આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 25। ખટવાંગ રાજા કહે છે કે, હે અભય રાજા, મુમુક્ષુ આત્માએ પવિત્ર થઈને ઉપદ્રવ રહિત પ્રદેશમાં સરળપણે સ્વસ્તિકાસને બેસીને મૌન ધારણ કરવું, ખોળામાં બંને હાથ રાખીને નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરીને એકાગ્ર ચિત્તે પોતાના હૃદય કમળમાં શ્રી હરિનું ધ્યાન કરવું, સિંહાસન પર બિરાજતા અથવા સ્વેચ્છાથી ઊભા રહેલા અને મનુષ્યાકૃતિને ધારણ કરતા તરુણ મૂર્તિ ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું, સ્વરૂપને અનુરૂપ શ્રી હરિના અવયવોનું તથા નવીન કમળની પાંખડી સમાન નેત્રોનું, અતિશય દર્શનીય દિવ્ય મંગલ વિગ્રહનું, શાંત સ્વરૂપનું, કોમળ વાણીનું ચિંતવન કરવું, તત્કાળ વિકસેલા લાલ કમળની કાંતિ સમાન હાથ અને ચરણના શોભાયમાન તળિયાનું ચિંતવન કરવું, ચળકતા ઉન્નત તેમજ રક્ત નખરૂપી ચંદ્રમાની પંક્તિનું, મંદ મંદ હાસ્યથી લગારેક સ્ફુરાયમાન થતી સમાન દંતરૂપી મુક્તાવલીની કાંતિથી પ્રકાશમાન મુખારવિંદનું ધ્યાન કરવું, જાનુમ પર્યંત લાંબી હૃષ્ટપુષ્ટ ભુજાઓનું, વિશાળ વક્ષસ્થળનું, વિશાળ ઉન્નત ભાલનું, લાલ પરવાળા જેવા અધરોષ્ઠનું, સુંદર કપોલનું, ભાલમાન કેસર ચંદનનું ઉર્ધ્વપુંડ્ર તિલક અને તેના મધ્યે કુમકુમના ચાંદલાનું ધ્યાન કરવું, મેઘ સમાન શ્યામ વર્ણનું, જમણા હાથમાં તુલસીના કાષ્ઠની માળા તથા બીજા હાથથી ભક્તજનોને અભયદાન આપી રહેલા એવા શ્રી હરિનું ધ્યાન કરવું, કંઠમાં તુલસીના કાષ્ઠની સૂક્ષ્મ બેવડી કંઠીને ધારણ કરી રહેલા ને ડાબા ખભા ઉપર શ્વેત અને રમણીય યજ્ઞોપવિતને ધારણ કરતા ને શ્વેત રંગના એક કોમળ વસ્ત્રને મજબૂતપણે કટી પ્રદેશમાં ધારણ કરતા તથા રાજહંસ સમાન બીજા એક શ્વેત રંગના ઉત્તરીય વસ્ત્રને ધારણ કરનારા અને સૂક્ષ્મ તંતુ નિર્મિત શ્વેત મંજુલ પટકાને મસ્તક પર ધારણ કરતા, જન્માષ્ટમી આદિ ઉત્સવોને વિશે ભક્તોની પ્રસન્નતાને અર્થે અનેક આભૂષણો ધારણ કરતા અને ભક્તજનોએ ભાવથી અનેક પ્રકારના પુષ્પોની માળા તથા ચંદનથી પૂજેલા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું, મસ્તક પર ધારણ કરેલી પાઘમાં લટકતા તોરાથી શોભતા ને મંદમંદ હાસ્ય કરતા મનોહર શ્રીહરિનું ધ્યાન કરવું, નક્ષત્ર મંડળના મધ્ય ભાગમાં શોભતા પૂર્ણિમાના ચંદ્રની જેમ ભક્તજનોના મંડળની મધ્યે શોભતા તથા સમસ્ત લોકમાં વંદનીય પોતાના હસ્તકમળની ચેષ્ટાથી ભક્તજનોના ચિત્તને હરતા, કરુણામય દ્રષ્ટિથી ભક્તજનોને વારંવાર નિહાળતા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું। આમ શ્રીહરિની સમગ્ર મૂર્તિનું ધ્યાન કર્યા પછી મનુષ્ય સ્વરૂપ ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં આમ કરતા ધીરે ધીરે મન સ્થિર થાય ત્યારે ધ્યાન કરનાર પુરુષે હૃદયમાં તેમના ચરણ, જાનુ, ઘૂંટી વગેરે એક એક અવયવોનું જુદું જુદું ધ્યાન કરવું ને પોતાના હૃદયમાં દ્રષ્ટિ ગોચર થયેલા શ્રી હરિના જુદા જુદા એક એક અવયવને વિશે ચંચળ મનને સ્થિર કરવું। મનને મૂર્તિમાં સ્થિર કરવાથી અનાદિકાળથી વળગેલા મનના મેલ ધોવાય છે। ધ્વજ, કમળ, જવ, અંકુશ, ઉર્ધ્વરેખા દિક 16 ચિહ્નોથી અંકિત રમણીય, અતિશય કોમળ અને અતલસના પુષ્ટ સરીખી રક્તકાંતિથી શોભતા શ્રી હરિના ચરણ કમળનું મનમાં ધ્યાન કરવું, રક્ત નખરૂપી ચંદ્રમાની પંક્તિની કાંતિથી ચિંતવન કરતા ભક્તજનના અંતરના
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર ચરણ કમળનું ધ્યાન કરવું તથા અનુક્રમથી એકથી નાની અને સરખી કોમળ આંગળીઓથી કૂપળોની કાંતિને હરતા ચરણ કમળનું ધ્યાન કરવું. પોતાના ભક્તજનોના મનના આનંદ માટે ધારણ કરેલા ઝાંઝરના ઝણકારથી અતિશય રમણીય ચરણ કમળનું ધ્યાન કરવું તથા પોતાના સ્વરૂપના દર્શન કરનારા ભક્તજનોની નેત્રવૃત્તિને ચોરનારા ચરણ કમળનું ધ્યાન કરવું. નૂતન પર્ણ સમાન કોમળ અનુક્રમથી વિશાળ શોભાયમાન અને વર્તુળાકાર જંઘા પ્રદેશનું તથા હાથીની સૂંઢ સમાન હૃષ્ટપુષ્ટ તેમજ સુંદર શોભિત સાતળોનું ચિંતવન કરવું. કોમળ ઘટાદાર અને સૂક્ષ્મ તંતુઓથી નિર્માણ કરેલા શ્વેત રંગના દીર્ઘ વસ્ત્રને ધારણ કરેલા વિશાળ કટી પ્રદેશનું તથા સુવર્ણની ઉત્તમ કટી મેખલા ધારણ કરેલા કટી પ્રદેશનું ધ્યાન કરવું. શોભાયમાન ત્રિવળીના મધ્ય ભાગમાં સુંદર ભ્રમરાકાર ગોળ તેમજ ગંભીર નાભિથી શોભાયમાન ઉદરનું તથા અનેક પ્રકારના સુગંધી પુષ્પોની માળાઓથી શોભતા વિશાળ વક્ષસ્થળનું હૃદયમાન ધ્યાન કરવું. સુવર્ણના કડાન સાંકળાન અને વીંટીથી શોભતા તથા લાલ કમળ સમાન હસ્તકમળનું તેમજ સુદૃઢ રીતે બાજુ બંધ બાંધેલી ભુજાઓનું ધ્યાન કરવું તથા વિશુદ્ધ સુવર્ણના સૂત્રથી ગુંથન કરેલા મોતીઓની તથા અનેક પ્રકારના મણિઓની માળાથી મનોહર કંઠ પ્રદેશનું તથા નિષ્કલંક ચંદ્રમા સરીખા મુખ ચંદ્રનું સ્થિર મનથી બહુકાળ પર્યંત ચિંતવન કરવું. મંદમંદ હાસ્યથી લગાર પ્રસરતી દંત પંક્તિની કાંતિથી અતિશય ઉજ્જવળ ઉપડતા ગાલનું તથા નૂતન કમળના પત્ર સમાન દીર્ઘ ચંચળ નેત્ર યુગલનું અંતર્માન ધ્યાન કરવું. કુંડળની કાંતિ અને બહુ પ્રકારના પુષ્પના તોરાથી રમણીય કર્ણનું તથા સહજ ઉપડતા વિશાળ ભાલ પ્રદેશમાં ઉર્ધ્વપુંડ્ર તિલકના મધ્ય ભાગમાં શોભતા કુમકુમ ચંદ્રકનું ધ્યાન કરવું. તિલ પુષ્પ અને દીપશિખા સમાન નાસિકાની સમીપના પ્રદેશમાં જમણા ગાલને વિશે શોભતી શ્યામ ટીબકડીનું તથા ડાબા કાનને વિશે શોભતા શ્યામ બિંદુનું ધ્યાન કરવું. અનેકવિધ પુષ્પોના તોરાઓની પંક્તિથી શોભતા અને મુગટ ધારણ કરેલા મસ્તકનું તેમજ મંદમંદ સ્મિતથી શોભતા સુમધુર મુખારવિંદનું બહુકાળ પર્યંત ધ્યાન કરવું. હે સદબુદ્ધિમાન રાજન, આ પ્રકારે ભગવાન શ્રી હરિનું ધ્યાન મેં તમને બતાવ્યું. તે પ્રમાણે તમે સર્વે નિરંતર અભ્યાસ કરજો. નિરંતર ધ્યાન કરવાથી અને શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરવાથી અલ્પ સમયમાં જ તમને શ્રી હરિના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. સુવ્રત મુનિ કહે છે કે, રાજન, શ્રી હરિના ધ્યાન યોગની વાત કરીને ખટવાંગ રાજર્ષિ મૌન થયા અને અભય રાજા વગેરે પરિવારજનોએ તેમના વચનો અંતર્માન ધારણ કર્યા. હે પ્રતાપસિંહ રાજન, આદરપૂર્વક ભગવાન શ્રી હરિના ચરિત્રોનું ગાન કરતા ને સાંભળતા વિશુદ્ધ અંતરધારી ભક્તજનોની એકાદશીની આખી રાત ક્ષણ માત્ર સમયમાં જ પસાર થઈ ગઈ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિના સ્વરૂપના ધ્યાન નિરૂપણ નામે 25મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.